જય શ્રી સ્વામિનારાયણ. સંતો તો પરમ હિતકારી હોય છે. જ્યારે કોઈ સારા કામમાં વિઘ્ન આવે ત્યારે સંતો કેવી અદ્ભુત રીત અપનાવે છે તેનો એક સુંદર પ્રસંગ આજે આપણે સાંભળીશું. વાત છે ગુજરાતના કણભા ગામની. એક વખત વચન સિદ્ધ મહાપુરુષ સદગુરુ મહાનુભાવાનંદ સ્વામી સંત મંડળ સાથે ત્યાં પધાર્યા. ગામમાં હરિભક્તોનો ભાવ ભારે એટલે સ્વામીને રોક્યા. પણ મુશ્કેલી એ હતી કે મંદિર તો બહુ નાનું હતું. સંતોને ઉતારામાં અને રહેવામાં ઘણી સકળાશ પડતી હતી. સ્વામીએ હરિભક્તોને કહ્યું, જો થોડી જગ્યા મળે તો મંદિર મોટું કરીએ. મંદિરની બરાબર બાજુમાં જ સત્સંગી તુલસીદાસ પટેલનું ઘર હતું. સ્વામીએ તુલસીદાસને બોલાવીને પ્રેમથી કહ્યું કે તમારું મકાન મંદિર માટે આપી દો તો સકળાશ મટશે, પણ માયાનું બંધન ક્યાં જલ્દી છૂટે છે. તુલસીદાસે મકાન આપવાની સ્પષ્ટ ના પાડી. બીજો દિવસ થયો. સ્વામી મંદિરમાં માળા ફેરવી રહ્યા હતા. ત્યાં તુલસીદાસના વૃદ્ધ માતા દર્શને આવ્યા. સ્વામીએ ડોસીમાને જોયા અને એક ગજબની લીલા કરી. સ્વામી બીજા હરિભક્તો સાથે વાત કરતા હોય એમ ડોશીમાં સાંભળે તેમ બોલ્યા, આ આપણો તુલસીદાસ એ સ્વામિનારાયણનો સેવક અને અમે સ્વામિનારાયણના સેવક. એ પણ એનું ભજન કરે ને અમે પણ એનું જ ભજન કરીએ. તો તુલસીદાસના માતા એ જ અમારા માતા ન થયા? સ્વામીએ આગળ કહ્યું, માતાને તો બેવ દીકરા પર સરખો પ્રેમ હોય ને. હવે જો માવડી ભેદભાવ ન કરે તો મંદિર મોટું થાય. બસ આટલા શબ્દોમાં ડોસીમાના કાને પડ્યા અને તેમનું હૃદય પીગળી ગયું. એક સંત પોતાને દીકરો ગણે એનાથી મોટું સૌભાગ્ય શું હોય? ડોશીમા મંદિરેથી ઘરે ગયા. તુલસીદાસને તરત આદેશ આપ્યો, તુલસી, અત્યારે ને અત્યારે મંદિરે જા, સ્વામીની માફી માગ અને જેટલી જમીન જોઈએ એટલી લખી આપ. સ્વામીને રાજી કર અને આશીર્વાદ લે. માતૃભક્ત તુલસીદાસે પળનો પણ વિલંબ ન કર્યો. દોડતા આવ્યા, દસ્તાવેજ કરી આપ્યો અને મંદિરનું કામ શરૂ થયું. સ્વામી તો રાજીના રેડ થઈ ગયા. તેમના આશીર્વાદથી તુલસીદાસનો પરિવાર સુખી થયો. અંતે જ્યારે ડોશીમા ધામમાં જવાના હતા ત્યારે સૌને કહ્યું, ભજન કરજો હો, હું તો મહારાજ અને મહાનુભાવાનંદ સ્વામી સાથે ધામમાં જાઉં છું. આને કહેવાય સંતનો રાજીપો અને સેવાનું ફળ. જો તમને આ પ્રસંગ ગમ્યો હોય તો કમેન્ટમાં જય સ્વામિનારાયણ લખજો.